તો ભાઈ સિગ્નલ ખુલી ગયું ને અમે હાલ્યા જઈએ આ ભાવનગર રોડે, તમે લોકો જોઈ લ્યો. બહુ જાજુ ન જોતા વાલા, થોડું થોડું જોવો. આ બધું અહીંયા કારણે તમને બધી વસ્તુ મળી જાય છે. ભાઈ અત્યારે અહીંયા કામકાજ ચાલુ છે રસ્તાનું, તમે લોકો જોઈ શકો. ત્યાં ડેટ આપણો ફોન ઝૂમ ન કરી શકે ભાઈ, એટલે માપમાં રહીને તમે ઝૂમ કરાવો. તો વાલાવ કોઈને પણ અહીંયા કને સેકન્ડ હેન્ડ માલ લેવો હોય, અહીંયા કારણે ફર્નિચર ને એવું મળે, અહીંયા કારણે મેકવિલ ને એવું બધું, અહીંયા કારણે ગાડી ને એવું ભાંગે તો તમને પણ કંઈ ગાડીમાંથી સેકન્ડમાંથી વસ્તુ લેવી હોય તમને અહીંયા કારણે મળી ગઈ છે ભાઈ. સેકન્ડ હેન્ડ ગાડી, સેકન્ડ હેન્ડ સ્પેર પાર્ટ, ટાયર, વોરંટ, ટોટલિંગ વસ્તુ તમને અહીં કારણે મળી જાય. તો ભાઈ અમે જે કામ હાટું આવ્યા એ હજી કે મહિલો નથી વારો આગળ બાંધવાનો. એનું નામ મને આવડતું નથી, તો તમે લોકો કમેન્ટમાં જણાવજો શું કહેવાય એને. અને ભાઈ અહીંયા હાલે જેસીબી ટ્રેક્ટરમાં ભરે માલ, જોઈ લ્યો તમે લોકો, જોઈ લ્યો. અહીંયા ઘણે પણ કે છે નહીં ભાઈ, હાલ્યા જઈએ. પવન આવે એટલે હાથ આડું રાખવું પડે. આવી ગઈ 80 ફૂટની ચોકડી. અહીંયા કણે છે નહીં, હવે હાજી ડેમ આવે ત્યાં કણે જોઈ લે, નકર પછી થાય સીધા ઘર ભેગા. અહીંયા કણે તમારે માટલા ને એવું કાંઈ લેવું હોય તો તમને મળી જાય છે. માટલા હો ભાઈ, માટલા. અહીંયા ઘણા ઝાડવા છે, ગુલાબના છોડવા છે, માટલા છે, નાઈ છે, કુંડવા છે, ટોટલી વસ્તુ ભાઈ તમને અહીંયા ઘણા મળી છે. તો ભાઈ આ આવી ગયો હાજી ડેમનો ગેટ. અહીંથી આગળ આવો એટલે આવે સર્કલ, પછી સીધા જાવ એટલે આવે સીધું હાજી ડેમ. આ સર્કલ હાજી ડેમ ચોકડી.
સામે જોઈએ આજી ડેમનો ગેટ તમે લોકો જોઈ લો. અને આજી ડેમનું પબ્લિક અહીંયા કારણે બરફું ને એવું આવતું એટલે બધા ઊભા છે. આ ઇકો તમને અહીંથી બધી જવાના મળી જાય છે વાહન. તો ભાઈ આજના બ્લોગમાં એટલું જ. હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં લાગીને ટાટા બાય બાય.